જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં હોય, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં, મોજે મોજ. અને આવી જશે દુકાનમાં, બહારનું કાંઈક લોકેશન આવું છે. મારે મોમ શાક બકાલું લે છે, અમે ગાયને બધા જમાવી છે, ગાય માતા એ બધા. 30 રૂપિયા કેટલા? 30. મોમે યાર લિંક તોડી નાખી મારી. તો બસ બહારનું કાંઈક લોકેશન આવું છે, બધા બેઠા છે, અમે જમાવી છે બધા. માવા તો આપણે વાળવા પડશે સાંજ સુધી, તો ચાલી જાય લગભગ. શાયદ કાંઈ નક્કી ન કહેવાય ક્યારે ધબડકો થઈ જાય. બિઝનેસમાં તો એવું જ હોય, તો તમને ખબર જ છે. મારું નામ ભાવિક મકવાણા, મારા પ્રભુજી મરદાદા. કન્ટિન્યુ બને રહે વિડીયોમાં. આ રીતે શીખ લો જુઓ. તો આમાં ઊભો એટલે હમણાંથી તો રોજ આપણે મહાદેવના મંદિરે જ શરૂઆત કરતા હતા. અને આજ મેં તો હાલ આપણે જૂની જગ્યાએથી આપણે બિઝનેસમાંથી સ્ટાર્ટ કરીએ. આપણે દુકાનમાંથી જવું પડશે હમણાં મહાદેવના મંદિરે. અને આ જો ઇમરજન્સીમાં જે કોઈને જોતી હોય ને એની માટે અહીંયા આપણે સુવિધા છે. જો સીધી અહીંયા જ મૂકી દેવાની ફ્રીઝરના ખાનામાં. હમણાં અડધી 15-20 મિનિટ થાય ને આ તો તમારા ટાઢું બોળ પાણી. અને જો કાલ કોણ તો હતા નહીં, આ એક બોક્સ હતું, એમાં હવે 3-4 છે. અને હવે આમાં એક આ આવ્યું અને કા આવ્યું, કાલ સાંજે જ આવ્યા. અને ફ્રૂટી પણ છે, બાકી ઓકે છે. પેલા એ સાસની જગ્યા આ શું આ સારો જુગાડ કર્યો. ઓકે, સાસ લેવાય જવી પડશે મારે. અને આમાં શું છે? ચોખા લાગે છે, ચોખા છે. અને આ આપણો આખો ઘોડો ખાલી થઈ ગયેલો છે જો. એટલે હવે એ ઘોડો કદાચ સાસ ભરવાનું થાય આજ તો નહીં, પણ ત્યાં આપણે માલ લેવા જાય ને ત્યાં કામ ચાલુ કર્યું છે ને, એટલે બધી વસ્તુ આડાવડી મૂકી છે. તો હવે થોડાક દી પછી આવીને થોડાક દી પછી જઈએ ને, એટલે પછી છે ને બધું આમ બધું એને ખબર પડે કે ક્યાં વસ્તુ કઈ મૂકી છે. એટલે થોડો ગોટાળો થઈ જાય. અને અમારી પાસે વસ્તુ પછી ઝીણી હોય, સમજાણ. ધારો કે આવડી બધી 20 આ 10 વાળી તેલની ડબ્બી ને એવું બધી, સમજાણ ને એવી બધી. પછી સ્પ્રે તો આપણે હાલના પડ્યા થઈ, તો ઉનાળામાં હાલે ને કોણ લગાડે સ્પ્રે? શિયાળામાં હાલે સ્પ્રે જો. પણ હવે હું જાઉં છું મહાદેવના મંદિરે, ફટાફટ જઈ આવું, દર્શન કરી લઈએ એટલે કાંઈક આનંદ જ કાંઈ કલાક આવે મિત્રો. તો હવે જે રોજ જતા છીએ એને ખબર છે મંદિરે, તો કન્ટિન્યુ બને રહે વિડીયો. મેં મારે હજી ફાટક પણ ખોલવાનું છે, પણ કાંઈ વાંધો ના. પેટ્રોલ તો છે ને, હાલો પેટ્રોલ છે. અને 9:43 થાય, 19,000 કિલોમીટર ચાલી ગઈ છે ગાઈસ. અને આ ગાડી આપણી તો છે નહીં, ઇલેક્ટ્રિક છે ગાડી. આ તો એથર એવું કે ગાડી નામ છે. અને આપણી ગાડી અહીં પર કંઈક કરતી હતી છે. આપણે જઈએ મહાદેવના મંદિરે. આજ તો નકશુભાઈ નથી લઈને આવ્યો. મેં તો આજ તો નાઈ ને પછી જ હું લઈ જાય. અને આમે ચાલે છે ફોટો શૂટિંગ ગાઈસ. મેં વાંચું તું નાઈ ને તો જ તને લઈ જાઉં, નકર નથી લઈ જાવ. તો એ ન નાયો તો અમે તો હાલ હું વયો જાઉં એકલો. અને બધા બેઠા છે. આ કોકે કાઢી નાખ્યું લાગે ઝાડવું. મહાદેવ. અને હવે નીકળીએ ગાઈસ આપણે ઘર સાઈડ, કેમ કે અમારે સામે બોલું તો પણ ત્યાં છે કોપીરાઇટ આવે. કારણ કે અહીંયામાં રામાયણ કે મહાભારત ચાલુ હતી લગભગ આ. એટલે મેં તો ત્યાં નથી બોલું. ચાલો હવે જઈએ સીધા ઘરે. અને અંદર તો પ્રી વેડિંગ શૂટ ને ફોટા પાડવા આવ્યા છે કાંઈ છે બધે. ત્યારે આવ્યા હતા ઘણા બધા છે. શું યાર ગાઈસ, અત્યારે ઉનાળાના છે. અને અત્યારે તો સીટે ગરમ થઈ ગઈ, ઓય ફૂલ ગરમ થઈ ગઈ ગાઈસ. 3 કૂટા છે ને, હમણાં જોઈજે 2 થઈ જાય. સીધી થઈ ગઈ એટલે હવે જોઈજે 2 થઈ જાય. જો થઈ ગઈ. અને હવે આપણે મહાદેવના દર્શન કરી લીધા મસ્ત મજાના. હવે નીકળીએ આપણે ફટાફટ ઘરે.
ઓલા પોલીસવાળા ભાઈ હમણાંથી આવતા નથી. તો કે હું વહેલો આવું છું. એને તો 10:30 ટાઈમ છે. એ કહેતા હતા મને દીદી એ મારે તો 10:30 11 વાગ્યાનો ટાઈમ છે અને તમે તો વહેલા વી આવતા છો. મેં તો આવો હું વહેલો વી આવું છું હવે. તો ચાલો હવે કાંઈ વાતું નથી કરીએ અને ફટાફટ નીકળીએ ઘરે સાસ લેવાની છે. ઘણું બધું કામ છે. ફટાફટ જે 10 ને 10 થઈ ગઈ છે. મહાદેવના મંદિરેથી આવી ગયો ગાઈસ. ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી છે ચકાચક. અને આ તો મારા ટોપી અને રૂમાલ મૂકવાનું સ્ટેન્ડ થઈ ગયું છે. મમ મહાદેવના મંદિરે ગયો ને તો ત્યાં તો પ્રી વેડિંગ હાલતું હતું. બોલો અહીંયા ફોટો શૂટિંગ. બોલ શું જોતું હે શું જોતું? લઈ લે. હા અહીંયા શું કરો સમજો કેવા લાગે સમજો આમ જોજો હમણાં અહીંથી આવશે એ જોજો હમણાં આવશે. જો આવ્યો અને ગાઈસ જો કેવો શાંતિથી બેઠા છે. સારું તો કોક હોય ને તો બેહવા ન દે પણ હવે અમે તો બેહવા દઈએ ભાઈ. બિચારા જાય ક્યાં તડકાના. સાચું ને ગાઈસ? ભલે બિચારા ટેસ્ટથી જો આ તો હોઈ ગયું પડ્યું ક્યાં બેઠો જો આમાં એક છે અહીંયા 4-5 છે. તમને 2 5 છે. બીજે ક્યાંય સહીઓ નથી. જો આ અમારે મેન છે એક અમારે છે પછી એક સામે છે પછી એક સામે છે. 3 જગ્યાએ ઘોઘાટ સહીઓ છે. સામે ન બેઠા હોય કોઈથી અહીંયા જ બેઠા હોય ગાઈસ. કાલે તો ગાઈસ 7 જ મિનિટનો ફક્ત 7 જ મિનિટનો વિડીયો બન્યો હતો બોલો. અને અત્યારે તો હવે તો થોડોક વિચારવું પડશે, મગજ દોડવા પડશે. અને આ સાત સમય ભરવી છબી જો ઘાટી જો માલ લેવા જાય છો મને નીલકંઠમાં જવાનું છે ને? તમને નથી ખબર? આ શું છે મોમ? કરેલાનું બનાવવાનું છે. રેવાયો ના તારે ન ખાવું હોય તો કાંઈ નહીં, બીજા હાટું તો ખાવા દે. ભાજી કરી છે તમારી. અમારે હાટું ભાજી કરીશ. હા. વાહ ગાઈસ વાહ મોમ વાહ ભાજી મસ્ત મજાની. આમાં શું છે મોમ? કુકરમાં ભાત વઘારેલા ભાત ઓલા પીળા આવે ને. હા. માલ લેવા જવાનું છે. કેટલા વાગે એમ તો કોનો એક તો છે એ ફટાફટ. અને હજી તો બીજું મેન કામ તો બાકી છે શનિભાઈને એ પછી જવાનું છે. અમારો ફેવરેટ ટાઈમે 5 વાગ્યા પછી મજા આવે રિલેક્સ થઈને જવાનું હોય ગરમીનું. અત્યારે તો હાલને ફટાફટ લઈ આવશું. 2 જગ્યાએ જવાનું છે. 2 જગ્યાએ કેટલી 2 અને કઈ ગાડી લઈને જઈશું તમે કમેન્ટ કરો તો હાલો મને. ટોપીને એવું તો અહીંયા છે. પહેલી ફટાફટ તડકાની ટોપી અને આ ગાડી લઈને જવાનું છે. જો પેલા પેટ્રોલ છે ને એ જોવું પડશે મિત્રો, નકર છે ને ધંધે લાગી જવું. અહીંથી ગાડી કાઢ્યું ને ગાઈશ બહુ અઘરું હોય યાર, કારણ કે પાછળ જોવાનું દિવાલ છે રસોડાની અને અહીંયા જો આમ કરીને કાઢવાનું. હાલો હવે નીકળી જાય. હા એ થોડી ખોજી ગઈ છો મમ? જોયું મમને પગ મમ્મીનો પગ મવડાઈ ગયો છે ગાઈઝ. મારા મમ્મીનો પગ મવડાઈ ગયો. તો ગાઈઝ જમવા બેસી જઈએ. ભાજી છે, છાશ છે, ડુંગળી છે, રોટલી, બટેટાની પતરી, મેગી ભાઈ. તો ફટાફટ જમીન મળીએ. વાગ્યા છે 1:45. મોડું થઈ ગયું આજ તો ગાઈઝ. હાલો જમીન મળીએ પાછા. 6:45 થઈ જાય ગાઈઝ. 6:45 અને આ બનાવે છે મારી મમ્મી મસ્ત મજાનું કંઈક બનાવે છે. જો આવા કાંઈક ગાંઠિયા બાઠિયા બનાવે છે. અને અહીંયા છે ફાફડા. શું છે મમ્મા? જો કેમ બનાવો જો હું તો ગાઈશ મેં તો નાહી લીધું હતું. ખબર બા નાવું પડ્યું હોય બીજી વાર યાર, ગરમી કેવી થાય છે. મેં તો બીજી વાર નાહ્યો ગાઈશ. સાંજે તો નથી નાવું, બીજી વાર નાહ્યો.
તો ઘડીક ઉપર જઈએ, મનોરંજન કરીએ, સનસેટ પણ દેખાડીએ તમને. હવે તો ઉપર સુવી છે એટલે એવી મજા આવે છે ને કે વાત પૂછોમાં. હું ધજા ભજા જો વાતાવરણ તો એકવાર તમે મામ હવે પગે તમને સારું છે ને? કહું છું કહું છું ખાલી આમ સારું છે ને? ખબર પૂછું તમારે લે કાંઈ સારું નથી. હું થયું તમને મળી? હવે જ મારા મમ્મીને પગ મવડાઈ ગયો. શું કહેવાય, આંગળી આવી ગઈ. ક્યાંમાં આવી ગઈ મમ્મી આંગળી? આમાં બાવણા ભટકાણા જો પછી આમુય નહીં જો દોઢ વરસ જો અત્યારે જોયે છે કેમ હાલે જો અને એ નકશો એ ચોજા હે અહીંયા લો ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે. બીજી અહીંયા છે આપણે વાગ્યા છે કેટલા 8. બ્લોગ આપણે એની કરી નાખવી. અંધારું છે બ્લોગ આપણે એને કરી નાખીએ અને ફટાફટ એડિટિંગ કરી પછી નાહી તો લીધેલું છે એટલે હવે છે બસ પિક્ચર જોઈશ. અને હું તો જોતો ગાઈશ મહાદેવના મંદિરે. એ રીતે મહાદેવના મંદિરે ક્યાં ગોતમી છું આ બરોબર આરતી ટાઈમે જ પહોંચ્યો. હું તમને વિડીયોમાં ન કીધું, મેં સસ્પેન્સ રાખ્યું છે. શાંતિ આરતી ટાઈમે પહોંચી ગયો. બોલો ગાઈશ ત્યાં મજા આવી ગઈ. અને પ્રસાદી લીધી. પ્રસાદીમાં શું હતું, ઉખડી હતી. એટલી મસ્તી નથી વાત પૂછો. તો આપણે બ્લોગ એન્ડ કરી નાખ્યો. વાગ્ય છે 8. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા બ્લોગમાં.